મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2માં સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુમાં શું સમજ્યા? તો સૂક્ષ્મજીવો શું છે, સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ઉપયોગી છે, એન્ટીબાયોટિક દવાઓ શું છે, અને એ પછી આપણે રસી સુધી સમજ્યા. અત્યારે તમને હું ભૂમિની ફળદ્રુપતા વિશે માહિતી આપું છું. તમારું સૌનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. તો કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી શકે છે, જેથી ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે. પરિણામે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને જૈવિક નાઇટ્રોજન સ્થાપક પણ કહે છે. હવે આપણે પાછળ જોઈશું. આકૃતિમાં નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધું જ કરે છે, જે આકૃતિમાં દેખાય છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. હવે નીચે એક પ્રયોગ આપેલો છે કે વનસ્પતિનું કચરાનું વિઘટન કરી કુદરતી ખાતરમાં રૂપાંતર થાય છે, તે દર્શાવવું. પ્રવૃત્તિ નંબર છે 2.5. એ પહેલાં હું તમને સમજાવી દઉં કે જ્યારે પર્ણ હોય, ફળ કે શાકભાજીના કચરાને શાળામાં તમે માળીને જોતા હશો, એ માળી ખાતર નાખે છે. એ ખાતર કયું હોય છે? કુદરતી. એટલે કે આ બધો કચરો છે એને એકત્રિત કરી એક ખાડામાં નાખી કોહવા દેવામાં આવે. પછી સમયાંતરે પાણી અને દબાણ આપવામાં આવે તો થોડા દિવસ બાદ જમીનમાં બેક્ટેરિયા અને ફૂગ દ્વારા તેનું વિઘટન થાય છે, અને વિઘટન પામી બનેલો પદાર્થ કુદરતી ખાતર કહેવાય છે. કુદરતી ખાતરની અંદર શું હોય? તો પર્ણ, ફળ અને શાકભાજીના કચરામાંથી બનાવેલું હોય. આ પ્રયોગમાં આપણે શું સમજીશું? તો પ્રયોગની અંદર પ્રવૃત્તિ 2.5માં ધ્યાન રાખો. એમાં સાધન સામગ્રી તરીકે વનસ્પતિનો કચરો, પ્લાસ્ટિકના તૂટેલા રમકડા, પોલિથીનની કોથળી અને કાચના ટુકડા. હવે પદ્ધતિમાં આપણે 2 કુંડા લીધા અથવા 2 કુંડા લો. પ્રત્યેકને માટીથી અડધા ભરી દીધા. તેમને A અને B નામ નિર્દેશિત કર્યું. એ કુંડામાં વનસ્પતિનો કચરો ભર્યો, જ્યારે B કુંડામાં પોલિથીનની કોથળી છે, કાચના ટુકડા, પ્લાસ્ટિકના તૂટેલા રમકડા ભર્યા. તેમના પર થોડી ભીની માટી પાથરી બંને કુંડામાં 3-4 દિવસ સુધી બાજુમાં મૂકી રાખી. અને જો અવલોકન કર્યું તો શું અવલોકનમાં જોવા મળ્યું? તો જે એ કુંડામાં વનસ્પતિનો કચરો હતો એ કુદરતી ખાતરમાં રૂપાંતર થયેલું આપણને જોવા મળે છે. જ્યારે B કુંડામાં શું નાખ્યું હતું? તો પ્લાસ્ટિક, કાચ વગેરેના ટુકડા નાખ્યા હતા. તેમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી. આ ઉપરથી આપણે શું તારવી શકીએ અથવા નિર્ણય લઈ શકીએ કે માટીમાં રહેલા સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિ કચરાનું વિઘટન થઈ શકે છે, જ્યારે પ્લાસ્ટિકનો કચરો, કાચના ટુકડાથી વિઘટન થઈ શકતું નથી. આ પ્રવૃત્તિ હતી 2.5. હવે આપણે સમજીશું હાનિકારક સૂક્ષ્મજીવો. પહેલાં સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો આપણે ઉપયોગિતા આપણે આગળ સમજ્યા. પાના નંબર આગળ આપણે જોઈએ તો અહીંયા હતા સૂક્ષ્મજીવો અને તેની ઉપયોગિતા. તો કઈ ઉપયોગિતા હતી? તો કે દૂધમાંથી દહીં બનાવ્યું, ઇડલી, બ્રેડ વગેરેના આથા માટે સૂક્ષ્મજીવો ઉપયોગી બન્યા, આલ્કોહોલ, દારૂ વગેરેના ઉત્પાદન માટે. એવી જ રીતે સૂક્ષ્મજીવોથી શું બનાવ્યું? રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવ્યું, અને મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શક્યા. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાંથી શું કર્યું હતું? તો કે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કર્યું હતું. આમ નાઇટ્રોજનનું ભૂમિમાં પ્રમાણ વધે છે અથવા જમીનની ફળદ્રુપતામાં વધારો કર્યો. એટલે સુધી આપણે સમજ્યા. હવે આપણે શું સમજવાનું છે? હાનિકારક સૂક્ષ્મજીવો એટલે શું? કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. હાનિકારક એટલે કેવા હોય? કે જે આપણા માટે નુકસાન કરે છે, આપણે એનાથી કંઈ લાભ થતો નથી. એટલે કે વનસ્પતિમાં રોગો ઉત્પન્ન કરે છે. આમ રોગો ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો અથવા તો હાનિકારક સૂક્ષ્મજીવો કહેવાય.
હવે ચેપી રોગ એટલે શું એ તમને સમજાવું. તો બાજુની ચિત્રમાં જુઓ પેજ ઉપર કે જે રોગો સૂક્ષ્મજીવો દ્વારા એક સંક્રમિત વ્યક્તિમાંથી, સંક્રમિત એટલે જેને શરદી ઉધરસ થયા હોય, તાવ આવ્યો હોય એવી વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગ કહે છે. તાવ આવ્યો હોય ને આપણી સ્ટુડન્ટ હોય અને બાજુની પાટલીમાં બેન્ચમાં બેઠેલાને જો તાવની અસર થઈ જાય તો એ શું થયું? ચેપ લાગ્યો. અત્યારે કોરોના છે તો શું કહે છે કે મોઢે રૂમાલ બાંધી દો, બધાથી અંતર જાળવો. તો એના માટે શું કામ? તો કે શ્વાસોશ્વાસ દરમિયાન ચેપ લાગે છે, એટલે કે કોરોના એક ચેપી રોગ છે, એટલે જેનાથી આપણને ચેપ તરત બીજી વ્યક્તિનો લાગે છે, અથવા સંક્રમિત વ્યક્તિમાંથી બીજી વ્યક્તિ, સ્વસ્થ વ્યક્તિ પણ સંક્રમિત થઈ જાય છે. આમ ચેપી રોગોના બીજા ઉદાહરણ કયા કહું? તો કોલેરા છે, શરદી, શીતળા અને ક્ષય જેવા રોગો છે એ ચેપી રોગો કહેવાય. હવે હું બીજું કે માખી એ ચેપી રોગને ફેલાવે છે. આપણે ચોમાસામાં માખીનો ઉપદ્રવ થતો જોઈએ કે એઠવાડ પડ્યો હોય, વાસણ હોય, એક વસ્તુ વેરાણી હોય, એના ઉપર માખી બેસે છે. તો આ માખી કેવી રીતે ચેપી રોગોને ફેલાવે છે? તો હું તમને સમજાવું કે જ્યારે માખી કચરા અને પ્રાણીઓના મળ ઉપર બેસે ત્યારે રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટે છે. જ્યારે આવી ચેપગ્રસ્ત માખી છે એ ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થાનાંતર સંભવ બને છે. એ ગમે તે મળમૂત્ર ઉપર બેઠું ત્યાંથી બેસી અને એના શરીર પર જે ચોંટ્યા સૂક્ષ્મજીવો એ આપણા ખોરાક ઉપર આવીને બેસે એટલે આપણા ખોરાક પર એ સૂક્ષ્મજીવો સંક્રમિત કરે છે. જે વ્યક્તિ આવો દૂષિત ખોરાક ખાય છે તેને બીમાર પડવાની સંભાવના વધી જાય છે. આપણે કહે છે ને ચોમાસાનો બહારનો ખોરાક ન ખાવો, ખુલ્લો ખોરાક ન ખાવો, જ્યાં માખીઓ બણબણતી હોય એ જગ્યાથી દૂર રહેવું. એટલે કે આ માખી એ ચેપી રોગોનો ફેલાવ કરે છે. આમ માદા એનોફિલિસ મચ્છર એ પણ શું કરે છે? મેલેરિયા થવા માટેનું પ્રજીવનું વાહક છે, અથવા તો તેના દ્વારા મેલેરિયા ફેલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરની આસપાસની જગ્યાઓમાં પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં. અહીંયા તમને દેખાશે તો બધા મચ્છર છે એ પાણીમાં પ્રજનન કરે છે. જેની ઘરની આસપાસની જગ્યામાં કે કુલર, ટાયર, ફૂલદાની વગેરેમાં પાણી એકત્રિત થયેલ હોય તો મચ્છરોના પોરાને વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળતા મળે છે. આમ મચ્છરોનો ઉપદ્રવ વધી જશે, જેથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાઈ શકે છે. આમ મેલેરિયાથી બચવાના ઉપાય જણાવો તો શું કહેવાનું આપણે? કે સૂવા માટે, આ મચ્છરોથી આપણે દૂર રહેવા માટે સૂવા માટે શું કરવું જોઈએ? તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છર ભગાડવાના રસાયણો વાપરવા જોઈએ. કીટનાશકનો છંટાવ કરવો જોઈએ અને આજુબાજુમાં ભરાયેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતાં અટકાવવા જોઈએ. હવે પાછળ બે કોઠા વિશે તમને માહિતી આપું તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાયો કોષ્ટક 2.1માં આપણે જોઈશું. તો પહેલા ભાગમાં શું છે? તો પહેલા ભાગમાં માનવના રોગો, પછી છે રોગકારક સૂક્ષ્મજીવો, શેનાથી એ સૂક્ષ્મજીવ કયા રોગનો ફેલાવો કોણ કરે છે, ફેલાવાની રીત કઈ છે, કે હવામાં થાય છે, પાણીના સંપર્કથી કે ખોરાકથી, અને બચવાના સામાન્ય ઉપાયો. આખો કોઠો જ આપેલો છે, હું વાંચી સમજાવું છું. માનવમાં થતા રોગો તો ટ્યુબરક્યુલોસિસ, ઓરી, અછબડા અને પોલિયો. આ રોગો છે એ રોગો શેના દ્વારા થાય છે? તો ટ્યુબરક્યુલોસિસ છે બેક્ટેરિયા, ઓરી વાયરસ, અછબડાઈ વાયરસ અને પોલિયો વાયરસ દ્વારા ફેલાય છે. શેની મદદથી? તો બધા જ રોગ હવાના સંપર્ક અથવા હવાની મદદથી ફેલાય છે. પોલિયો એક એવો છે કે જેનો વાયરસ હવા અને પાણી બંને દ્વારા ફેલાય છે. બચવાના ઉપાયો તો દર્દીએ સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી, એટલે જે પાણીનો ગ્લાસ હોય,
એનો રૂમાલ હોય, એનો ટુવાલ હોય, એને થાળી વાટકા હોય, એ જે વસ્તુનો એ દર્દી ઉપયોગ કરતો હોય એણે ઉપયોગમાં લીધેલી વસ્તુ અન્ય કોઈએ ઉપયોગમાં સ્વસ્થ વ્યક્તિએ લેવાય નહીં. અને યોગ્ય ઉંમરે આની ઓરી અછબડાની રસી મૂકાવો. બીજો માનવનો રોગ છે કોલેરા. કોલેરા શેની મદદથી, કયા સૂક્ષ્મજીવ છે? તો રોગકારક સૂક્ષ્મજીવ છે બેક્ટેરિયા. ફેલાય છે કેવી રીતે? તો કોલેરા પાણી અને ખોરાક દ્વારા. તો એમાં શું ઉપાયો છે? તો વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટેની સારી ટેવો કેળવો અને યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો. હંમેશા ઉકાળેલું પાણી પીવું. ઉકાળેલું પાણી પીએ એટલે અંદરના આવેલા જમ્સ, એના સૂક્ષ્મજીવો, રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ થાય અને રસી મુકાવી. ટાઇફોઇડમાં એવું રીતનું છે, તેનો ફેલાવો બેક્ટેરિયાથી થાય છે અને પાણી દ્વારા ફેલાતો રોગ છે. અને વ્યક્તિએ ખોરાકમાં, પાણીમાં વગેરેમાં ધ્યાન રાખવું. હવે છે હિપેટાઇટિસ એ. એ સૂક્ષ્મજીવ વાયરસ દ્વારા ફેલાય છે. ફેલાવાની રીત પાણી છે, એટલે પાણીથી ફેલાય એટલે હંમેશા ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવી. મેલેરિયા કેવી રીતે થાય છે? તો તમને ખબર છે મચ્છરથી મેલેરિયા થાય, એટલે કે મચ્છર એ પ્રજીવ કહેવાય. ફેલાવાની રીત મચ્છરથી છે અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો, અથવા તો મેં આગળ કીધું એમ મચ્છર ભગાડવાના રસાયણો વાપરો. કીટનાશક દવાનો છંટાવ કરો અને આજુબાજુમાં જે ભરાયેલા પાણી છે કે જેની મદદથી મચ્છરોમાં પ્રજનન થાય છે તેને અટકાવો.